હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રતીક સર અને આપણે ભણી રહ્યા છીએ બહુપદી. અત્યાર સુધી આપણે બહુપદીના બેઝિક કોન્સેપ્ટ સમજ્યા, બહુપદીના કેટલાક ઉદાહરણ જોયા, આલેખ ઉપરથી શૂન્યો શોધતા શીખી ગયા અને બહુપદીના શૂન્યો તથા તેનો સહગુણક વચ્ચેનો સંબંધ શોધતા શીખી ગયા. આજના લેક્ચરની અંદર આપણે બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય તો એના પરથી બહુપદી કઈ રીતે શોધવાના છે, કઈ રીતે શોધી શકાય છે, એની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના દાખલાઓ પણ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે, તો ધ્યાનથી આ લેક્ચરને જોજો. ચાલો આપણે શરૂઆત કરીએ. સ્વાધ્યાય 2.2ની અંદર ક્વેશ્ચન નંબર 2 આપેલો છે, જેનું હેડિંગ લખેલું છે કે શૂન્યોના સરવાળા અને ગુણાકાર પરથી શું શોધવાનું છે? દ્વિઘાત બહુપદી શોધો. દ્વિઘાત બહુપદી શોધો. ક્વેશ્ચન શું છે કે તમને શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલા છે અને તમારે એના પરથી દ્વિઘાત બહુપદીને શોધવાની છે. પહેલો જે પ્રશ્ન છે એની અંદર આપેલો છે સરવાળો 1/4 અને ગુણાકાર જે આપેલો છે એ આપેલો છે -1. લુક, આ જે દાખલાઓ છે ને એ બે રીતે કરી શકાય છે. એક છે લોંગ મેથડ, જે 2 માર્ક્સના દાખલામાં આપણે લખવી પડે, અને બીજી જે મેથડ છે એ છે શોર્ટ મેથડ, જેનો ઉપયોગ MCQ સોલ્વ કરવા માટે અથવા તો 1 માર્ક્સ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે આપણે કરવો જોઈએ. પહેલાં હું તમને લોંગ મેથડ શીખવાડું છું. ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર, યાદ કરો સૂત્ર શું હતું? સૂત્ર હતું -b/a. કિંમત શું આપેલી છે? 1/4 અને ધારવાનું શું છે તો કે k. શું આપેલું છે તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બરાબર 1/4 આપણને રકમમાં આપેલું છે અને ધારી લીધું કે ઉપરવાળાને ઉપરવાળા સાથે સરખાવો એટલે -b બરાબર 1k, -b બરાબર 1k, અને નીચેવાળાને નીચે સાથે સરખાવો તો a બરાબર 4k. a બરાબર કેટલા તો કે 4k. બંને બાજુ માઇનસથી ગુણીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને k ગુણ્યા 1k એ માઇનસ થઈ જાય. કેમ માઇનસ થઈ ગયું? આ માઇનસ પેલી બાજુ નથી ગયું. નહીં તો નિયમ છે કે માઇનસ જ્યારે પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, પણ અહીંયા શું કર્યું આપણે? બંને બાજુ માઇનસથી મલ્ટીપ્લાય કર્યું. આને માઇનસથી મલ્ટીપ્લાય કરશો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને આને માઇનસથી મલ્ટીપ્લાય કરશો તો માઇનસ થશે. તો બીની કિંમત મળી -k, એની કિંમત તો છે જ 4k. હવે તમને આપેલો છે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર છે c/a અને વેલ્યુ એની આપેલી છે -1. બેટા, આ દાખલો શોર્ટ રીતે પણ થઈ શકે. કઈ રીતે થઈ શકે હું તમને સમજાવીશ લાસ્ટમાં. અત્યારે આ દાખલાની ડિટેલ મેથડ જે છે, જેનો ઉપયોગ 2 માર્ક્સમાં થઈ શકે અથવા 2 માર્ક્સમાં કરવો જોઈએ, એ રીતે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. c/a શું છે તો કે એનું સૂત્ર છે, રકમ શું આપેલી છે તો કે -1 આપેલું છે, એ જશે ઉપર તો c બરાબર a ગુણ્યા -1 -a થાય. a ગુણ્યા 1a અને માઇનસ છે એટલે -a. ઉપર જુઓ એની કિંમત શું છે તો કે 4k. અહીંયા માઇનસ તો ઓલરેડી છે અને એની કિંમત છે 4k, એટલે c ની કિંમત મળી આપણને -4k. રાઈટ? ઓકે, તો b ની કિંમત શું મળી તો કે -k, એની કિંમત શું મળી તો કે 4k, અને c ની કિંમત શું મળી તો કે -4k. હવે પ્રમાણિત સ્વરૂપ શું છે દ્વિઘાત બહુપદીનું? ax² + bx + c છે. જો પરીક્ષાની અંદર બરાબર 0 નહીં લખવાનું. કેમ નહીં લખવાનું તમે જણાવજો મને કોમેન્ટમાં. ઓકે, એની જગ્યા પર લખીશું 4k
બીની જગ્યા પર લખીશું -k અને સીની જગ્યા પર લખીશું -4k. અહીંયા બે સ્ટેપ એક સાથે કરું છું બેટા, જોજો શું તો કે k ને કોમન કાઢું છું, અંદર રહી ગયું 4x², માઇનસ પ્લસ માઇનસ k તો નીકળી ગયો એટલે x અને માઇનસ પ્લસ -4. સો ધીસ ઇઝ યોર આન્સર. 2 માર્ક્સની અંદર આ લોંગ મેથડનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ઓકે, આઈ હોપ તમને સમજ પડી હશે. ચાલો બીજો દાખલો જે છે, બીજો દાખલો જોઈએ આપણે. ઓકે, શું છે બીજા દાખલાની રકમ? તો કે બીજા દાખલાની રકમ છે કે આલ્ફા પ્લસ બીટાની કિંમત વર્ગમૂળમાં 2 થાય અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત 1/3 તમને આપેલી છે અને એવું કીધું છે કે દ્વિઘાત બહુપદી શોધો. ઓકે, હમણાં જ સાહેબે શીખવાડ્યું, શરૂઆત ક્યાંથી કરવાની? તો કે ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળમાં 2, સોરી આપણે શું તો કે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું આપેલું છે? તો કે -b/a. આપેલું શું છે? તો કે વર્ગમૂળમાં 2 અને જ્યારે છેદમાં કંઈ ના આપેલું હોય એનો મતલબ થાય 1 અને ધારવાનું k. ઉપરવાળાને ઉપરવાળા સાથે સરખાવો એટલે -b બરાબર વર્ગમૂળમાં 2k અને a બરાબર 1k. બંને બાજુ માઇનસ વડે ગુણો તો માઇનસ વર્ગમૂળમાં 2k અને 1 બરાબર k થાય, a બરાબર k થાય. તો આપણને ફરીથી b અને a ની કિંમત મળી ગઈ. હવે આલ્ફા ઇન્ટુ બીટા સૂત્ર શું છે? તો કે c/a છે. આપેલી છે શું કિંમત? તો કે 1/3 છે. એ ઉપર જશે તો c બરાબર શું થશે? તો કે a ના છેદમાં 3. કેમ? તો કે a ગુણ્યા 1 a ના છેદમાં 3. હવે જુઓ a ની કિંમત શું છે? તો કે k એટલે c ની કિંમત મળી k ના છેદમાં 3. ફરીથી આપણને a b c ની કિંમત મળી ગઈ. હવે પ્રમાણિત સ્વરૂપ શું છે? તો કે પ્રમાણિત સ્વરૂપ છે ax² પ્લસ bx પ્લસ c. અને પ્રમાણિત સ્વરૂપમાં આપણે કિંમત મૂકીએ તો એની જગ્યા પર મૂકીશું k, બીની જગ્યા પર મૂકીશું -√2k અને સીની જગ્યા પર મૂકીશું k/3. સમજ પડી રહી છે? ઓકે, બધામાંથી k ને કોમન કાઢીએ તો અહીંયા રહી જાય x² માઇનસ વર્ગમૂળમાં 2, k નીકળી ગયો એટલે x પ્લસ ઉપરથી k નીકળી ગયો તો 1/3. તમે આટલો જ આન્સર લખશો ને તો પણ ચાલશે. લસા લઈ શકાય આગળ, પણ જરૂર નથી. તો સિમ્પલ મેથડ છે, એક પેટર્ન છે એને ફોલો કરવાની છે. ચલો, વિધાઉટ વેસ્ટિંગ અવર ટાઈમ લેટ્સ મૂવ, આગળ જઈએ. નેક્સ્ટ સમ શું છે જોઈએ. નેક્સ્ટ સમ છે 0 અને વર્ગમૂળમાં 5. આલ્ફા પ્લસ બીટાની વેલ્યુ 0 છે અને આલ્ફા ઇન્ટુ બીટાની વેલ્યુ છે વર્ગમૂળમાં 5. 0 આવી ગયું સાહેબ. જો ગણિતની અંદર એક વસ્તુ યાદ રાખવાની, હું હંમેશા વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે ગણિતના દાખલાને યાદ રાખવાની જરૂર નથી. ગણિતના દાખલાઓને યાદ રાખવાની જરૂર નથી, કારણ કે જો ગણિતના દાખલાઓ આપણે યાદ રાખીશું તો ભૂલી જવાના ચાન્સીસ છે. દાખલા નથી યાદ રાખવાના, દાખલાની પદ્ધતિ યાદ રાખવાની છે, દાખલાની મેથડ યાદ રાખવાની છે. જો તમે દાખલાની મેથડને યાદ રાખો છો તો એના જેવા હજારો દાખલા તમે ગણી શકશો. ઓકે, તો 0 જોઈને ગભરાવું નહીં, મેથડ યાદ કરો. શું કીધું સાહેબે? કે ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બરાબર 0/1 બરાબર k. મેથડમાં સાહેબે શીખવાડ્યું કે પહેલાં શું તો કે આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર લખો,
પછી જે આપેલું છે એ લખો, છેદમાં આપેલું હોય તો લખવું, ના આપેલું હોય તો 1 લખવું, બરાબર કે. હવે ઉપરવાળાને ઉપરવાળા સાથે કમ્પેર કરવાનું અને નીચેવાળાને નીચેવાળા સાથે. -b બરાબર 0 કે અને 1 બરાબર કે. a બરાબર કે. બંને બાજુ માઇનસ વડે ગુણો તો આ શું થઈ જાય તો કે પ્લસ થઈ જાય, અને 0 ગુણ્યા કંઈ પણ કરો તો જવાબ 0 આવે. એટલે b ની કિંમત શું આવી તો કે 0 આવે. a ની કિંમત તો છે જ આપણી પાસે કે, તો b બરાબર 0 મળ્યું, a બરાબર k મળ્યું. હવે આલ્ફા ઇન્ટુ બીટા સૂત્ર છે c/a, આપેલી છે કિંમત વર્ગમૂળમાં 5, a ને લઈ જાવ ઉપર તો c બરાબર વર્ગમૂળમાં 5a થાય ને a ની કિંમત છે k. બહુ લાંબા વિડીયો જોવાના આપણને નથી ગમતા, એટલા માટે થોડા મતલબ ફાસ્ટ ફોરવર્ડમાં દાખલાઓ ગણાવું છું. ના સમજ પડે તો તમે રિવાઇઝ કરીને જોઈ શકો છો. ઓકે, ચાલો. અને કોઈ પણ ક્વેરી હોય યુ કેન આસ્ક મી ડાયરેક્ટલી. ચલો, c ની કિંમત શું મળી તો કે વર્ગમૂળમાં 5k મળી. ઓકે, abc મળી ગયું. હવે શું તો કે હવે પ્રમાણિત સ્વરૂપ યાદ કરો બેટા. પ્રમાણિત સ્વરૂપ શું છે તો કે પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c. ચલો, a ની કિંમત મૂકીશું k, b ની કિંમત મૂકીશું 0 અને c ની કિંમત મૂકીશું વર્ગમૂળમાં 5k. બધામાંથી k ને કોમન કાઢી લઈએ તો x² + 0x + વર્ગમૂળમાં 5. તમે આટલો આન્સર લખશો ને તો પણ ચાલશે, પણ આપણને ખબર છે, શું ખબર છે કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો તો 0 થઈ જાય. એટલે આ પદ તમે ના લખો તો પણ ચાલે. આઈ હોપ તમને સમજ પડી રહી હોય. બરાબર છે. ચલો, આના જેવા જ કેટલાક દાખલાઓ છે આગળ પણ હવે ઇન બિટવીન મેં તમને એક શોર્ટકટ રીતની વાત કરી, MCQ મેથડની વાત કરી. MCQ માટે આ પ્રકારના દાખલા કઈ રીતે ગણી શકાય તો જુઓ. ફોર MCQ, જ્યારે આ જ પ્રકારનો દાખલો 1 માર્ક્સમાં પૂછાય તો એને કઈ રીતે ગણી શકાય. ઓકે, પહેલું જે દાખલો આપણે ગણ્યો અથવા તો એનું સૂત્ર તમને લખાવી દઉં. સૂત્ર શું છે તો ફોર MCQ સૂત્ર છે x² - alpha + βx + alpha * બીટા. બરાબર. જ્યારે તમને આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા આપેલું હોય અને એના પરથી દ્વિઘાત બહુપદી શોધવાની હોય ત્યારે આ છે એનું શોર્ટકટ ફોર્મ્યુલા. પહેલા 3 દાખલા આપણે લોંગ મેથડથી ગણ્યા, છેલ્લા 3 દાખલા આપણે આ રીતે ગણીશું, જેમાં નેક્સ્ટ દાખલો જે છે જેમાં આલ્ફા પ્લસ બીટા આપેલું છે 1 અને આલ્ફા ઇન્ટુ બીટા પણ આપેલું છે 1. તો હવે MCQમાં યાદ રીત વાપરવાની. હા, શું તો કે x² - alpha + βx + alpha * બીટા. ચલો, x² એમના એમ, આલ્ફા પ્લસ બીટાની કિંમત શું આપેલી છે જો 1 આપેલી છે તો મૂકી દો 1x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત કેટલી આપેલી છે તો કે 1 આપેલી છે. તો શું બન્યું સમીકરણ તો કે x² - 1 × xx + 1. આ જ તમારો ફાઇનલ આન્સર થઈ જાય. 2 સ્ટેપમાં દાખલો પૂરો. પણ આ મેથડનો ઉપયોગ આપણે માત્ર આપણા આન્સરને ચકાસવા માટે, જ્યારે 2 માર્ક્સનો દાખલો પૂછે તો આન્સરને ચકાસવા માટે અથવા તો MCQ પૂછાય તો MCQને સોલ્વ કરવા માટે કરી શકીએ. ચલો, 5મો દાખલો છે. 5મા દાખલાને તમે લોંગ મેથડથી જાતે ગણશો. અહીંયા શોર્ટ મેથડનો ઉપયોગ બતાવો. આલ્ફા પ્લસ બીટા છે -1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા છે 1/4. શોર્ટકટ મેથડ શું કહે છે તો કે x² - alpha + βx + alpha * બીટા. ચલો, કિંમત મૂકીએ.
સૂત્રના માઇનસ અને આલ્ફા પ્લસ બીટાની કિંમત પણ -1/4 છે. જો અહીંયા ચિહ્નમાં ગડબડ ના થાય. પ્લસ આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત 1/4 છે. એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 1/4x અને આ 1/4. હવે શું તો કે લસા લેવાનો. અહીંયા છેદમાં કંઈ નથી એટલે 1 4 અને 4 નો લસા 4 આવે અને 4 વડે ગુણો અને 1 વડે ગુણો અને 1 વડે ગુણો તો શું થાય એનો ફાઇનલ આન્સર થાય 4x². લખવાનું નીચે પણ ગુણવાનું ઉપર. 4x² પ્લસ 1x પ્લસ 1 અપોન લસાના 4. આ તમારો ફાઇનલ આન્સર થયો. શોર્ટકટ મેથડ છે. તમે અહીંયા દાખલો પૂરો કરી નાખો, આ તમારો ફાઇનલ આન્સર કરી નાખો તો પણ ચાલે. લસા લેવાની જરૂર નથી. ઓકે, લાસ્ટ સમ આપણે જોઈએ આ રીતે. શોર્ટકટ મેથડનો ઉપયોગ યાદ રાખજો બેટા. શોર્ટકટ મેથડનો ઉપયોગ માત્ર MCQ માટે જ કરવાનો છે. ઓકે, છેલ્લો દાખલો શું કહે છે તો કે આલ્ફા પ્લસ બીટાની જે કિંમત છે એ 4 છે અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત 1 છે. MCQનું સૂત્ર કહે છે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. x² એમના એમ આલ્ફા પ્લસ બીટા છે 4 અને આલ્ફા ઇન્ટુ બીટા છે એક ડાયરેક્ટ જવાબ તમને મળી ગયો. તો 3 દાખલા લોંગ મેથડથી ગણ્યા, 3 દાખલા MCQની રીતે ગણ્યા. બરાબર. તો ચોપડીનું જે આજે ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે પ્રેક્ટિસ બુકના દાખલાઓ અથવા તો એવા કેટલાક દાખલાઓ જે ચોપડીમાં નથી આપેલા છતાં બોર્ડની પરીક્ષામાં પૂછાય છે એવા દાખલાઓ માટે મળીશું. થેન્ક યુ.